વિશેષ કરી અને રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે પ્રયાગરાજનો મહાકુંભ જે યોજાઈ રહ્યો છે, જેમાં કરોડોની સંખ્યામાં પબ્લિક જઈ રહી છે, જ્યારે આપણા ગુજરાતની પબ્લિક પણ સહજ રીતે મેળામાં જઈ શકે એના માટે એમને રહેવા, નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા એસટી નિગમ દ્વારા રાજ્ય સરકારને સહાયથી કરેલી હતી. જેમાં આપણે 4 તારીખથી રાજકોટ ખાતેથી પણ પર ડે એક આપણે નવી વોલ્વો બસ મૂકવામાં આવી રહેલી છે અને અત્યાર સુધીમાં તમામ બસ હાઉસફુલ રીતે ચાલી રહી છે અને આના થકી એસટી નિગમને પણ 88 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે. અત્યાર સુધીની આમાં જોઈએ તો 4 તારીખથી આપણે ચાલુ કરેલું છે, એટલે અત્યાર સુધીની 21 બસ ગયેલી છે. આવતીકાલે પણ એક બસ જશે, એટલે કે 22 બસ આમાં જશે અને અત્યાર સુધી સદર મેળામાં પ્રયાગરાજના કુંભમાં જવા માટેને 1000 જેટલા લોકોએ આનો લાભ લીધેલો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈએ તો જામનગર છે, જૂનાગઢ છે અને આજુબાજુના અંતરિયાળ વિસ્તાર ગામડાના લોકો પણ સદર પ્રયાગરાજના મેળામાં જવા માટેનો સદર એસટી વોલ્વો બસનો લાભ લીધેલો છે અને એ લોકોના પણ રિવ્યૂ ખૂબ સારા આપણને મળવા પામેલા છે, જેના કારણે એસટીને પણ એક વિશેષ અમે પણ ગૌરવ લઈ શકીએ એવા લોકોનો પણ અનુભવ રહ્યા છે અને ખૂબ આરામદાયક અને પૂર્ણ સેફટી સાથેની વોલ્વો બસ આપણે સદર પ્રયાગરાજના મેળામાં મોકલેલી છે અને